હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને આપણે તો આજે નવી એક વિડીયો લઈને આવી ગયા છીએ. તો આજે આપણે બનાવવાનું છે લસ્સી. તો એવા લસ્સી માટે દહીં લઈ લીધું છે અને એકદમ મસ્ત છે જાડું. અને પાણી નહોતું તો મેં કીધું પાણીનો ભાગ ઓછો હોય દહીંમાં તો લસ્સી આપણી સરસ થાય. તો જો દહીં લઈ લીધું છે અને એમાં જો આપણે નાખવાના જો કાજુ બદામ અને પિસ્તા લઈ લીધા છે અને ખાંડ, દળેલી ખાંડ લીધી છે. તો થોડુંક દહીં ઘાટું હતું તો એના માટે મેં થોડુંક પાણી નાખ્યું છે, કેમ કે વધારે પડતું ઘાટું હતું એટલે થોડુંક પાણી નાખવું પડે. બાકી તો ઘાટું રાખવું તો હાલે. અને જો આપણે બનાવ્યું છે. અને લસ્સીમાં એક વાતનું જ ખાસ ધ્યાન રાખવું પડે કે આપણું દહીં છે ને એ પાણી ઓછું હોય અને દહીં ઘાટું હોય એવું. અને મારે તો એકદમ મસ્ત મળ્યું હતું, કેમ કે તાજું દહીં રાખવાનું હોય છે. કેમ કે એક દિવસનું વાસી થઈ ગયું હોય ને તો લસ્સી આમ બહુ સારી ના બને. એટલા માટે આપણે જો તાજું દહીં લીધું છે, સાંજે મેળવ્યું હતું અને એકદમ મોડું રાખવાનું હોય છે, વધારે પડતું ખાટું ન થવા દેવાનું. એટલે મેળવવામાં પણ ધ્યાન રાખવું પડે જેથી કરીને આપણું દહીં ખાટું ન થાય. એટલે જો એકદમ મસ્ત મળી ગયેલું હતું અને કહેવાય ને કે ફેટવાળું હતું એટલે જો સરસ મજાના ફીણાન થઈને એકદમ સરસ લસ્સી થઈ ગઈ છે. તો આપણે પહેલાં તો એને ભાંગી લઈએ અને કંઈ ફોદા ન રહે એ પ્રમાણે. અને પછી આપણે કાજુ બદામની કટિંગ કરીશું. અને સાદી લસ્સી કરતાં થોડા ઘણા આપણે ડ્રાયફ્રૂટ ઉમેરીએ તો સારી લાગે. એટલા માટે તો મેં જો થોડાક કાજુ બદામ અને પિસ્તા લઈ લીધા છે. અને સાદી લસ્સી કરવી તો હાલે. અને મારે અત્યારે અવેલેબલ છે તો મેં નાખી દીધા છે. તો તમે પણ નાખી શકો. તો હાલો બધા કટિંગ કરી નાખીએ. તો જો આપણે કટિંગ કરી નાખ્યું છે અને હવે આપણે દહીંનું જે ઘોળવું કર્યું હતું એ તપેલીમાં નાખી દઈશું, કેમ કે હલાવી લાગ્યા એમાં અને ફ્રીજમાં મૂકવામાં પણ હરખું રહે. તો જો આપણે જે કટિંગ કર્યા હતા એ બધા નાખી દેવાના છે. અને આપણે દળેલી ખાંડ છે, જો દળેલી ન હોય તો તમે આખી નાખી શકો, પણ એને ઓગળતા વાર લાગે એટલે અમે ડાયરેક્ટ પાવડર લીધો છે. અને રવની બેન જો અત્યારે રાયડું નાખે છે, થોડોક અવાજ એનો આવતો હશે. તો જો આવી રીતે આપણે મિક્સ કરી નાખવાનું છે અને પાવડર ભળી જાય એટલી વાર હલાવવાનું છે. બાકી દહીં તો આપણે ઓલરેડી ભાંગી જ નાખેલ છે. તો જો ખાંડ વગર નાખી અને ચપટી કેટલું સહેજ તો મીઠું નાખવાનું છે. મેં સિંધું મીઠું નાખ્યું છે, તમે નોર્મલ મીઠું પણ નાખી શકો. તો ગળ્યું અને ખારું બે હોય તો સ્વાદ બેલેન્સ થઈ જાય અને સરસ લાગે ખાવામાં પણ. તો અને જો હવે આપણે ડ્રાયફ્રૂટમાં નાખી દઈએ બધા. તો આપણે કાંઈ ગાર્નિશ કરવા ઉપર નથી રાખ્યું, બધું નાખી દીધું છે. બાકી તો નોર્મલ વિડીયો બધા બનાવતા હોય તો રાખે અને ઉપર ગાર્નિશ કરે, પણ મારે હજી ફ્રીજમાં મૂકવું છે. મેં કંઈ હજી પછી કંઈ રાખ્યું નહીં. અને જો હવે ડ્રાયફ્રૂટ તો ઝાઝા થઈ ગયા, પણ હવે હાલશે, ખાવામાં મજા આવે એટલે વાંધો નહીં. એટલે જો હવે મિક્સ કરી નાખ્યું છે ને હવે આપણે ફ્રીજમાં મૂકવાનું છે. તો ફ્રીજમાં મૂકી દઈએ અને ઉપરના ખાનામાં જ રાખીએ જેથી કરીને એકદમ ઠંડુ થઈ જાય. તો જો અત્યારે 1 કલાક પછી લઉં છું તો જો આ ઠંડુ એકદમ મસ્ત થઈ ગયું છે. અને આજે તો જો ફ્રીજે આખું ભર્યું હતું, કેમ કે શાકભાજી ઝાઝું આવી ગયું છે. જો જાંબુડા સેલેડ અને શાકભાજી બધું પડ્યું છે. જો ઝાઝું બધું આવી ગયું છે. આજે લઈ આવ્યા ને 2-3 દિવસનું, એટલે હવે વાંધો નહીં. અને હવે આપણે લસ્સી ખાઈ લઈએ. તો અમારા બેન જો બેસી ગયા છે અને લસ્સી મેં કીધું ભાણામાં દઈ દઈએ ત્રણેયને. તો મારા બેનને ખાવાનું ન હોય, પણ કઈ વસ્તુ હોય આપતા હોય તો એ પહેલાં બેસી જાય
બાકી એને કંઈ ખાવાનું આવે નહીં. પરાણે 1 ચમચી દીધું હતું પણ એ મોઢામાં કાઢી નાખ્યું હતું, ખાધું કાંઈ નહીં. તો જો લસ્સી આવી બની છે.